હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદી છે તેના આપણે મોસ્ટ આઈએમપી દાખલા જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલું છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવાનું કીધું છે। તો વિદ્યાર્થી મિત્રો તો તમને અહીંયા બહુપદી આપી દીધું છે। ક્ષેત્રફળ કીધું છે 25a² - 35a + 12। તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખવું પડે। તો સૂત્ર શું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર। તો હવે સૌપ્રથમ આપણે રકમ લખશું 25a² - 35a + 12, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે 35 જે આ બહુપદી છે એમાં આપણે 35ના આપણે અવયવ પાડવાના છે। તો સૌપ્રથમ પ્રથમ પદ એવું ને એવું 25a² અને અંતિમ પદ એવું ને એવું 12। તો 35ને કઈ રીતે પડાય? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે -35 છે, બરાબર। તો હું તમને અહીંયા લખીને બતાવું છું। 35 છે એને કઈ રીતે ભાગ પાડી શકીએ? તો આપણે બે ભાગ પાડી શકાય, -20 અને -15, બરાબર। માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની શેની આવશે? માઇનસની આવશે। 35 તો આ રીતે તમે અહીંયા પર જોઈ શકો છો કે 25a² લખ્યો, 35નું શું સોલ્યુશન કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે -20a - 15a અને અંતિમ પદ 12 એવા ને એવા લખ્યા વિદ્યાર્થી મિત્રો। હવે 25 છે અને 20 છે તો કયા ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે 5ના ઘડિયામાં આવે। તો આપણે 5 શું કરીએ? કોમન કાઢીએ। 5a પચો 25 એટલે a² યુઝ થઈ ગયો। હવે 20 છે, 20 તો કેટલા થાય? 5 ચોકું 20 વિદ્યાર્થી મિત્રો। હવે 15a છે, -15a + 12 છે। તો તમને ખબર જ છે કે 3ના ઘડિયામાં બંને આવે તો -3 લખી દેવાના વિદ્યાર્થી મિત્રો। આ નિશાની છે જ આપણે લખશું। 3 પંચા 15 એટલે કે 5a, 15a છે તો શું આવશે? 3 પંચા 15 એટલે પણ 5a છે તો 5a, 3 ચોકું 12 એટલે -4 આવે। એટલે ખબર પડી ગઈ 5a - 4। સૌ પ્રથમ કૌંસ જે સરખા હોય તે પહેલાં નોંધવામાં આવે છે, આપણો નિયમ છે। તો 5a - 4 બંને છે તો સૌ પ્રથમ એ નોંધવાનું, એ લખવાનું કૌંસ। પછી બીજો કૌંસ શું વધ્યો? તો કે 5a - 3 વિદ્યાર્થી મિત્રો। તો આ રીતેનું સોલ્યુશન કરવાનું છે। હવે બીજો દાખલો છે, ક્ષેત્રફળ 35y² + 13y - 12। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। રકમ લખો 35y² + 13y - 12। હવે આપણે પાછું શું કરવાના છે? જે બહુપદી આપી છે તેના અવયવ પાડવાના છે। 35y 13y કઈ રીતે બને છે? તો અહીંયા તમે જોશો સ્ક્રીન પર તો તમને દેખાશે 28y - 15y એટલે 28y - 15, 28માંથી 15 જાય તો કેટલા આવશે? 13y આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો આ ખબર પડી ગઈ। 28y - 15y બરાબર કેટલા થઈ ગયા? 13y આયા અને -12ના 12, બરાબર, ઓકે। હવે તમે જોશો 35y અને 28y છે તો બંને કયાના ઘડિયામાં આવે છે? તો કે 7ના ઘડિયામાં આવે છે। તો 7ને આપણે કોમન કાઢીએ એટલે કે બહાર કાઢીએ, સામાન્ય કાઢીએ તો 7 પંચા 35, પણ અહીંયા y² છે એટલે 5y લખવું પડે અને 28y છે તો 7 ચોકું 28, બરાબર વિદ્યાર્થી મિત્રો। આ y ક્યાં આવી ગયો છે? બહાર આવી ગયો છે એટલે 7 ચોકું 28 એટલે તમારો કૌંસ શું બન્યો? 5y + 4। હવે 15y - 12 તો એમાં કોણ સામાન્ય નીકળે? તો કે 3ના ઘડિયામાં બંને આવે છે વિદ્યાર્થી મિત્રો। તમે જોશો 15y - 12, બરાબર, તો કોના ઘડિયામાં આવે છે? તો તમને ખબર જ છે કે 3ના ઘડિયામાં આવે તો -3, પછી કૌંસમાં શું લખવાનું? 3 પંચા 15, બરાબર, 15y। હવે 12 છે તો 3 ચોકું 12, પણ અહીંયા શેનું નિશાની આવશે? પ્લસ નિશાની આવશે એટલે 5y + 4। હવે નિયમ છે તે કે બંને કૌંસમાં જે સૌપ્રથમ હોય તે તમે લખી શકો છો, 5y + 4। જે બીજો કૌંસ કયો વધ્યો? તો 7y - 3 તે તમે લખી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે તમારી સમક્ષ
બહુપદીમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 14 છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેની દરેકની કિંમત મેળવો. તો 12નો ઘન છે, -12નો ઘન, વત્તા 7નો ઘન છે ને વત્તા 5નો ઘન છે. તો આપણે એબીસીમાં કિંમત આપણે દર્શાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એ બરાબર -12, બીની વેલ્યુ છે 7 અને સીની વેલ્યુ છે 5. તો હવે આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. એ વત્તા બી વત્તા સી. તો એ દેખાય ત્યાં આપણે -12 લખશું, બી દેખાય ત્યાં +7 અને સી દેખાય ત્યાં 5 બરાબર શું થશે? 0 થશે. આપણે કિંમત મેળવી. હવે એ વત્તા બી વત્તા સી બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે. તો આપણે હવે સૂત્ર મુજબ કરીએ, નિત્યસમના ઉપયોગ કરીએ તો એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર 3abc. તો -12નો ઘન વત્તા બીની વેલ્યુ દેખાય ત્યાં 7નો ઘન, સીની વેલ્યુ કેટલી છે? 5નો ઘન. 3 ના 3, એની કિંમત શું છે? -12, બીની વેલ્યુ શું છે? 7 છે અને સીની વેલ્યુ 5 છે. તો હવે આ બંનેનો સંબંધ શું દર્શાવે છે? ગુણાકાર. 12 તેરી 36, પણ કેવા છે? માઇનસ સાઇન છે તો માઇનસ. 7 પંચા 35. તો 36 ગુણ્યા 35 તો તમે અહીંયા જોઈ શકો છો. એનો આન્સર શું આવ્યો તો વિદ્યાર્થી મિત્રો? 1260 આવ્યો. તો પણ 1260 પણ કેવા આવશે? તો કે -1260. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સમક્ષ છે 28નો ઘન 14માનો બીજો દાખલો છે. 28નો ઘન -15નો ઘન વત્તા -13નો ઘન. એટલે કે એની વેલ્યુ 28 છે. તમે રકમમાંથી લખવાનું. બીની વેલ્યુ -15 અને સીની વેલ્યુ -13. હવે આપણે ઘનની કિંમતો માટે આપણે શું કરશું? એબીસી સ્વરૂપ લખશું. એ નિત્યસમ મુજબ એ વત્તા બી વત્તા સી. એની વેલ્યુ કેટલી છે? એ દેખાઈને આપણે 28 લખ્યું. બીની વેલ્યુ કેટલી છે? -15 પ્લસ સાઇન. સીની વેલ્યુ કેટલી છે? -13 બરાબર 0. હવે આપણે એ વત્તા બી વત્તા સી બરાબર 0 રાઈટ લખી દીધું. હવે આપણે ઘનની કિંમત મેળવવાની છે. તો આપણું ઉપયોગ કરશું નિત્યસમમાં. એનો ઘન બીનો ઘન વત્તા સીનો ઘન બરાબર 3abc. તો વિદ્યાર્થી મિત્રો, 28નો ઘન વત્તા ઓછા બીની વેલ્યુ કેટલી છે? -15નો ઘન આવશે વત્તા સીની વેલ્યુ કેટલી છે? 13. તો 13નો ઘન. તો આપણે 3ને શું કરીએ? કોમન કાઢીએ. 3 ગુણ્યા 28. તો 28 ગુણ્યા 3 કરો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 84 આવે. 15 ગુણ્યા 13, માઇનસ માઇનસ પ્લસ થશે. 15 ગુણ્યા 13 કરો તો તમારો જવાબ આવે છે 195. તો 84, 28 ગુણ્યા 3નો આન્સર 84 અને 15 ગુણ્યા 13 એટલે 195. તો 84 ગુણ્યા 195 કરો તો તમે જો અહીંયા ગુણાકાર કરેલો છે 16380 આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, રાઈટ. તો આપણો આજનો જે ક્વેશ્ચન નંબર 14 અને 15 હતો, જે 2.4નો, એ આજના આપણે વિડીયો લેક્ચરમાં જોયો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. અમારી આવી જ યુઝફુલ વિડીયો અમારી ચેનલ પર તમને જોવા મળશે. અને અમારી ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વધુને વધુ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું નવા ટોપિક સાથે. બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.